हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે ઘઉંના કકરા લોટના મુઠિયા બનાવીશું। તો ચાલો સામગ્રી જોઈ લઈએ। તો ગાઈસ, આ ઘઉંનો લોટ છે, આ કનકી કોળમું છે, આદુ મરચા લસણની પેસ્ટ છે, મીઠું છે, તલ છે, દૂધી લીધી છે એક મેં, અને બીજા આપણા રૂટિંગ મસાલા છે। તો ચાલો બનાવીએ આપણે। तो गाइस, આપણે દૂધી લઈ લીધી છે। હવે આપણે છીની લઈશું, જે મોટી સાઈડ હોય એમ બાજુથી। તો દૂધી ધોઈને જ લેવાની છે, જેથી આપણે એની મય જ સીધું વાડકામાં જ છીની કાઢવાની, એટલે પાણી વાળી કરવાની નથી। અને દૂધીને ચાખીને લેજો। લોટ કરતા દૂધીનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી મુઠિયા પોચા થશે। હવે જેને એકલા કકરા લોટના કરવા હોય ઘઉંના, એટલે એ કરી શકે છે। મેં તો આ એનો લોટ લીધો છે, કનકી કોરમાનો, જે ઓંધવાનો લોટ આવે એ મેં લીધો છે। તો મેં એક વાડકી આપણી દૂધી છીનાઈ ગઈ છે। તો આ મેં એક વાડકી ઘઉંનો લોટ લીધો છે। તો તમારે એકલા કકરા લોટના ઘઉંના કરવા હોય તો એકલા કરી શકો છો। એની મય અડધી વાડકી, એક વાડકી ઘઉંનો લોટ હોય તો અડધી વાડકી રોટલીનો લોટ નાખવાનો એમાં, અડધી વાડકી। તો આ ઓંધવાનું જે મિક્સ આવે છે એ મેં લીધું છે, કનકી કોરમું। તો આદુ મરચા લસણ, સ્વાદ અનુસાર મીઠું, બીજા આપણા રૂટિંગ મસાલા, મરચું ઉમેર્યું, હળદર, આ અજમો ઉમેરું છું, હાથેથી ક્રશ કરી લેવાનો છે અજમો। તલ લીધા હતા, પણ તલ આપણે વઘારમાં ઉમેરીશું, અને અજમાનો સ્વાદ સારો લાગશે। તો એક ચમચી તેલ નાખીશું આપણે, અને મિક્સ કરી લઈશું। અમે પાણીની જરૂર પડે તો આપણે ઉમેરીશું, નહીં તો દૂધીનું પાણી છૂટશે, એટલે એ પાણીમાં જ આપણો લોટ બંધાઈ જશે। હજુ આપણે બે વસ્તુ ઉમેરવાની રહી છે, આપણે ઉમેરી દઈશું એ હોય। તો લીંબુ લીધું છે મેં, તો લીંબુ ઉમેરીશું આપણે। તો આપણે લીંબુ લીધું છે તે ઉમેરી દઈશું, ચમચી ખાંડ ઉમેરી આલી। તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। તો પાણી નાખ્યા વગર જ જો આપણો લોટ બંધાવા માંડ્યો છે।
હવે આપણે આમાં મીઠું ચાખી લઈશું સહેજ. તો મીઠું થોડું ઓછું લાગે છે મને, તો મેં ઉમેરી આલું છું મીઠું. તો દૂધીનું પાણી છૂટે છે એમાં જ આપણો લોટ બંધાઈ જાય છે. જો તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું છે એ 1 કે 2 ચમચી, નહીં તો પાણીની જરૂર પડતી નથી આમાં. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તો આપણે આવી ડીશ લઈ લઈશું. આ મારી ઢોકળાની ડીશ છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો થોડુંક એવું તેલ નાખીશું આપણે ડીશમાં અને હાથેથી કરી લઈશું. આવી રીતે લંબગોળ શેપ આપી દેવાનો છે. તો મેં કુકર મૂકી દીધું છે ગરમ થવા ખાતર. પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે બધા મુઠિયા વાળી લઈશું. તો ગાઈસ આપણા બધા મુઠિયા વરાઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. તો હવે આપણે પ્લેટ કુકરમાં મૂકી દઈશું. તો ગાઈસ હવે આપણે આ પ્લેટ કુકરમાં મૂકી દઈશું. તો આપણે મૂકી દીધી છે પ્લેટ. તો હવે આપણે એને 15 થી 20 મિનિટ ચડવા દઈશું કુકર ઢાંકીને. તો ગાઈસ આપણે કુકર ખોલીને જોઈ લઈશું કે આપણા મુઠિયા ચડ્યા છે કે નહીં. તો આપણે ચક્કુથી ચેક કરી લઈશું. તો ચક્કુ સાફ આવ્યું છે. હજુ થોડુંક ચડવા દેવું પડશે. તો ધીરા ગેસે ચડવા દેવાના છે. તો ગાઈસ હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું. ફરી 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણું થઈ ગયું છે કે નહીં તે ચેક કરીશું. તો ચોખ્ખું સાફ આવ્યું છે ચક્કુ. તો ગાઈસ આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને કાપી લઈશું અને આપણે જોડે જોડે વઘાર બી મૂકી દઈશું કઢાઈ. તો આપણે કઢાઈ મૂકી લઈએ. તો ગાઈસ આપણે કઢાઈ મૂકી દીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને એમાં તેલ ઉમેરી લઈશું. તો ગેસ ધીરો રાખીશું આપણે, જેથી આપણા મુઠિયા કપાઈ રહે અને જોડે જોડે આ વઘાર બી થઈ રહે. તમે 2 ચમચા તેલ લીધું છે. તો એની આપણે રાઈ ઉમેરી લઈશું. તો રાઈને આપણે તતડવા દઈશું. તો રાઈ તતડે ત્યાં સુધી આપણે ગેસ ધીરો કરી લઈશું. તો હવે આપણે મુઠિયા કાપી લઈશું. તો આપણે આ મુઠિયા કાપી લઈશું હવે. તો તમારા મનપસંદ સાઈઝ કાપી લેવાની છે. તમને પાતરા જોવે તો પાતરા અને મોટા જોવે તો મોટા, એવી રીતે કાપી લેવાના છે.
તો કોક તૂટી જશે, કોક કોક બરાબર કપાશે. દૂધી નાખેલી છે એટલે એ તો થવાનું જ છે. તો આપડી રાઈ તતરી ગઈ છે. હવે રાઈ થઈ ગઈ છે ગાઈસ. તો હવે આપણે તલ નાખી દઈશું એમાં. હવે તલ ફૂટે તો એટલે આપણે મુઠિયા નાખી લઈશું. મુઠિયા નાખીને મિક્સ કરી લઈશું. તો તમે નાસ્તામાં બનાવી શકો છો સવારના. અમે તો ચા સાથે મુઠિયા મસ્ત લાગે છે. અમે તો સાંજે બનાયા છે. હવે ચા મૂકીશ મેં અને ચા ને મુઠિયા ખાઈશું અમે. તમે ગમે ત્યારે બનાવી શકો છો. લંચ, ડિનર, બ્રેકફાસ્ટ આ ત્રણેયમાં ચાલે એવી રેસીપી છે. તો મિક્સ કરીને આપણે થોડીક વાર શેકાવા દઈશું. તો ગાઈસ આપણા દૂધી અને ઘઉંના લોટના મુઠિયા તૈયાર છે. તો મેં ચા સાથે સર્વ કર્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.